जन्माद्यस्य यतो वयादितरतः चारथेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र स्त्रीसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परम् सत्यं परम् धीमहि। परब्रह्म परमात्मा भगवान सच्चिदानंद घन એમની ગુણમયી આ કથા ભાગવત કથા એમનો આજે દ્વિતીય દિવસ છે. મહાત્મ્યની કથા આપણે વર્ણવી. હવે ભાગવતજીનો પેલો સ્કંદ એનો આપણે આરંભ કરીએ છીએ. પેલા સ્કંદની કથાને અધિકાર લીલા કહેવાય છે. આ લીલાનું નામ છે અધિકાર. અને પેલો સ્કંદ છે એ ભગવાનના સ્ત્રી અંગમાં ભગવાનનું જમણું ચરણ છે. જમણું ચરણ કહેવાય. આ 12 જે સ્કંદ છે ને એ 12 સ્કંદ ભગવાનના 12 અંગ છે. આપણા મુખ્ય અંગ 12 કહેવાય. ભાગવતજીના સ્કંદ કેટલા? 12. 12 સ્કંદ એક એક અંગ છે ભગવાનનો. પેલો સ્કંદ અને બીજો સ્કંદ જે છે એ ભગવાનના 2 ચરણ છે, જમણું ચરણ અને ડાબું ચરણ. પછી ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ જે છે એ ભગવાનના 2 હાથ છે, જમણો હાથ ડાબો હાથ. પાંચમો સ્કંદ અને છઠ્ઠો સ્કંદ છે એ ભગવાનની 2 ઉરુ છે, જમણી ઉરુ ડાબી ઉરુ. સાતમો સ્કંદ છે એ ભગવાનનો કેળે દીધેલો જમણો હાથ છે. આઠમો સ્કંદ અને નવમો સ્કંદ છે એ ભગવાનના 2 સ્તન છે, જમણું સ્તન અને ડાબુ સ્તન. આઠમો અને નવમો. 10મો સ્કંદ છે એ ભગવાનનું મુખારવિંદ છે, ભગવાનનો હૃદય છે. 10મો સ્કંદ ભગવાનનું હૃદય. 11મો સ્કંદ ભગવાનનું મુખારવિંદ અને 12મો સ્કંદ છે એ ભગવાનનો ઊંચો થયેલો ડાબો હાથ છે. આ 12 સ્કંદ છે, 12 અંગ છે. પેલા 2 ચરણ, પછી 2 હાથ, પછી 2 ઉરુ, પછી જમણો હાથ કેળે દીધેલો, પછી 2 સ્તન, પછી હૃદય, પછી મુખારવિંદ અને પછી ઊંચો થયેલો ડાબો હાથ. આ 12 સ્કંદ એક એક અંગ છે ભગવાનના. બહુ ધ્યાન દેજો આ કથામાં.
પેલા બે ચરણ છે, પેલા બે સ્કંદ છે ને એ બે ચરણ, પેલો ને બીજો. પછી ત્રીજો ને ચોથો બે સ્કંદ છે ને એ બે હાથ છે, જમણો હાથ અને ડાબો હાથ. પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ બે ઉરુ છે, જમણી ઉરુ ને ડાબી ઉરુ. ઉરુ એટલે સાથળ, ઉરુ શબ્દનો અર્થ સાથળ થાય. તો પેલા બે ચરણ આવ્યા, પછી ચરણ પછી આમ જો આપણે આગળ વધીએ તો ચરણ આવે, ચરણ પછી ગોઠણ આવે, પછી સાથળ આવે, પછી હૃદય આવે, હાથ તો પછી આવે ને. પણ અહીંયા કને એવું નથી, પેલા બે ચરણ ને પછી સીધા બે હાથ, પછી બે સાથળ, પછી સ્તન. આવું કેમ? કોઈ પણ નાનું બાળક રડે ને, અસમર્થ બાળક હોય જે હાલી ચાલી ન શકતું હોય, એ બાળકને ભૂખ લાગે પછી એ રડે. રડે એટલે માને ખબર પડે કે હવે આ ભૂખ્યો થયો છે, એટલે માં એ બાળક પાસે આવે. આવે એટલે ક્યારે કેવી રીતે આવે? ચરણથી આવે, બે પગેથી આવે માં. પેલા બે પગેથી આવે, પછી એને ઉપાડે કેવી રીતે? બે હાથથી ઉપાડે ને, બે હાથેથી એને આમ ઉપાડે. પછી ક્યાં લે? તો કે બે સાથળ ઉપર લે, ખોળામાં લે. પછી એને સ્તનપાન કરાવે માં. એ ભૂખ્યા બાળકને સ્તનપાન કરાવે. બસ આજ કોઈ પણ જીવને, કોઈ પણ જીવાત્માને જ્યારે અધ્યાત્મ ભૂખ લાગે, અધ્યાત્મ તૃષા લાગે, ત્યારે ભગવાન સ્વયં બે ચરણથી આવે. એટલે તો જો પેલા બે સ્કંદ બે ચરણ છે, પછી બીજા બે સ્કંદ સીધા હાથ. કારણ કે ભગવાન આપણે કોઈ પણ દ્વારે જીવ આવે એટલે ભગવાન બે હાથથી એને ઉપાડે ને. કોઈ પણ માણસ પગમાં પડે તો આપણે સૌથી પહેલા શું કરીએ? હાથ લાંબા કરીએ એને ઉપાડવા. એમ ભગવાન પણ શરણે આવેલા જીવને બે હાથથી લઈ પોતાના ખોળામાં લે, અને પછી ભગવાન જમણો હાથ જે હોય એનાથી પોતાનો હૃદય ઊંચો કરી અને એને અમૃત રૂપી દૂધનો પાન ભગવાન કરાવે, જેમ મા બાળકને કરાવે. એટલે આ 12 સ્કંદને આવી રીતે બતાવ્યા છો. ચરણ પછી હાથ એટલા માટે આવે છે, તમે ભાવથી પેલા સ્કંદની કથા સાંભળો તો તમારે એમ જ સમજવાનું કે અત્યારે આપણે ભગવાનના જમણા ચરણની અર્ચના કરીએ છીએ. તમે ભાવથી પેલા સ્કંદની કથા સાંભળો એટલે ભગવાનના જમણા ચરણનું અત્યારે તમે પૂજન જ કરી રહ્યા છો, અર્ચન કરી રહ્યા છો. પેલો સ્કંદ અધિકાર લીલા છે, જમણો ચરણ કહેવાય ભગવાનનો. સૌથી પહેલી 3 શ્લોકમાં એમાં મંગલાચરણ છે. ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન, એનું નામ મંગલાચરણ. ભાગવતમાં 3 શ્લોકમાં સૌથી પહેલું મંગલાચરણ છે, જે ગ્રંથના આરંભમાં ભગવાન વેદ વ્યાસે કર્યો છે. બીજું મંગલાચરણ સુખદેવજી મહારાજે બીજા સ્કંદના 4થા અધ્યાયમાં કર્યો છે, સુખદેવજી મહારાજ. અને ત્રીજું મંગલાચરણ ગ્રંથના અંતમાં સૂતજીએ કર્યો છે. મંગલાચરણ 3 છે. આપણી મુખ્ય અવસ્થા કેટલી? 3 ને, બાલ્ય, યુવાન અને વૃદ્ધા. મંગલાચરણનો અર્થ એ છે કે બાળપણમાં તમે મંગલ આચરણ કરો. મંગલાચરણ એટલે મંગલ આચરણ, સદાચાર, નીતિ, ધર્મ,
આ બધાનું આચરણ આપણે બાળપણમાં કરીએ તો આપણી યુવાની મંગલ જાય. યુવાનીમાં મંગલ આચરણ કરીએ તો આપણું ગઢપણ મંગલ થાય. અને ગઢપણમાં મંગલ આચરણ કરીએ તો આપણું મૃત્યુ મંગલમય થાય. એનું નામ મંગલ આચરણ. ભગવાનના સત્ય રૂપની સૌથી પહેલા વંદના છે. કારણ કે જે પ્રભુના આપણે ગુણગાન ગાવા જઈ રહ્યા છે, જે ભગવાન જન્મ અને મૃત્યુથી પર છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધાયથી પર, જે પ્રભુનું મોટા મોટા યોગીઓ બ્રહ્માદિ દેવતાઓ હૃદય રૂપી આકાશમાં નિત્ય ધ્યાન કરે છે, એ જ ભગવાન તેજ વાયુ જળ આ બધાનો વિનિમય કરી આજ પાંચ તત્વોથી ભગવાન આ જગતનું સર્જન કરે, પાલન કરે, વિસર્જન કરે અને બધાયમાં પાછા એ જ ભગવાન સત્ય રૂપે પ્રકાશે. આપણા બધાયની અંદર પ્રકાશ એ જ છે. આપણી અંદર જે ચેતના છે એ કોની છે? ઉપનિષદોમાં એટલે તો ભગવાનનું નામ છે ઈશ્વર. એક નામ શું છે? ઈશ્વર. સ્વર એટલે આપણો જે શ્વાસ ચાલે છે ને, આ શ્વાસ ચાલે છે ઈ, અને ઈ એટલે કોણ? ઈશ્વર. જે ઈ એટલે તે પરમાત્મા આપણા શ્વાસને ચલાવે છે, સ્વરને ચલાવે છે. આપણી અંદર પ્રકાશ એ છે. જે સત્યરૂપ પરમાત્મા આ સંસારમાં સર્વમાં વ્યાપક છે, તમારામાં, મારામાં, અણુ અણુમાં, એ પરમ સત્યરૂપ પરમાત્માનું આપણે ધ્યાન કરીએ. પેલી વંદના ભગવાનના સત્યરૂપની છે. અહીંયા જો ભગવાનનું સત્યરૂપ બતાવ્યું છે, કોઈ નામ નહીં. રામ નહીં, કૃષ્ણ નહીં, શિવ નહીં. નહીતર કોઈને એમ થાય ને, શિવપંથી વાળાને એમ થાય કે અમારા છે, કૃષ્ણપંથીને એમ થાય અમારા છે, કોઈને એમ થાય એક નામ લે તો વળી કોઈ પોતાનો ઓલું કરે ને કે અમારા. એટલે અહીંયા એવો શબ્દ નથી. એમ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. ભગવાન પરમ સત્ય રૂપ છે. આ તો આપણે બધા જુદા જુદા વાળા કર્યા, બાકી ભગવાન તો પરમ સત્ય રૂપ જ છે. આપણા જૂના ઘરમાં બહુ ધ્યાન દેજો. આપણા જૂના ઘરમાં વડીલો છે ને, એ જો 4 દીકરા હોય તો એ સમયમાં મકાન કેવા બનાવતા ખબર છે? 4 દીકરા હોય ને તો ઓસરી એક જ હોય, પણ ઓયડા 4 કરે. આમ 4 ઓયડા કરે, આગળ ઓસરી એક, અને પછી 2 બાજુ આમ રસોડા હોય. એ મોટું આંગણું.